નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું સામાજિક વિજ્ઞાન વિષયમાં. ધોરણ 9 પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. મિત્રો, પ્રાચીન સમયથી ભારત એના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે અને એને જ કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજાઓ ભારતમાં આવી. એ સમયે ભારતના મરી મસાલા, તેજાના યાની કે ગરમ મસાલો, રેશમી કાપડ, મલમલ, ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ હતી અને ભારત અને યુરોપ વચ્ચેનો વ્યાપાર એ જમીન માર્ગ અને જળ માર્ગ એમ બંને તરફ જતો અને એ માર્ગના કેન્દ્ર સ્થાને હતું ઇસ્તંબુલ યાની કે કોન્સ્ટેન્ટિનોપલ. પણ એ કોન્સ્ટેન્ટિનોપલને તુર્ક મુસ્લિમોએ ઈસવીસન 1453માં જીતી લે છે. આથી યુરોપ વાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપલ થઈ અને ભારત આવવાનો જળમાર્ગ બંધ થઈ જાય છે. પરિણામે યુરોપવાસીઓએ મરી મસાલા, મલમલ, તેજાના આવી વસ્તુ વગર ચાલે તેમ ન હતું અને એના પરિણામે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને એથી એક વિશ્વમાં ભૌગોલિક સંસાધનોનો યુગની શરૂઆત થાય છે. હવે ભારત આવવાના જળમાર્ગની શોધ માટે પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી અનેક સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના શ્રી ગણેશ કરે છે. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયજે કેપ ઓફ ગુડ હોપ નામનું સ્થળ ની શોધ કરે છે. એ પછી ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના રાજાની આર્થિક મદદની સહાયથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રાની શરૂઆત કરે છે ઈસવીસન 1492માં. ક્રિસ્ટોફર કોલંબસ એ એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન યાની કે હાલના વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવી અને અટકે છે અને એ વ્યક્તિ યાની કે ક્રિસ્ટોફર કોલંબસ મૃત્યુ પર્યંત ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિકમાં એક નવો જ પ્રદેશ શોધ્યો હતો અને એ સ્પષ્ટતા અમેરિગો વેસ્પુચી નામના વ્યક્તિએ કરી હોવાથી એ નવા શોધાયેલા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખાય છે. ત્યાર પછી પોર્ટુગલનો એક સાહસિક નાવિક જેનું નામ વાસ્કો દ ગામા છે, એ ભારત આવવાના જળમાર્ગની શરૂઆત કરે છે. 1498માં ભારતના જળમાર્ગની શોધ કરે છે. વાસ્કો દ ગામા પોર્ટુગલના લિસ્બન બંદરેથી નીકળે છે અને એ જગ્યાએ જે બાર્થોલોમ્યુ ડાયજે ગોતેલું સ્થળ જેનું નામ કેપ ઓફ ગુડ હોપ હોય છે ત્યાં સુધી પહોંચે છે અને ત્યાં વાસ્કો દ ગામાને ભારતનો એક ખલાસી કે જેમનું નામ અહમદ ઇબ્ન મજીદ હોય છે એ મળી જાય છે અને એમની સહાયતાથી એ ભારતના કાલિકટ બંદરે પહોંચે છે અને ભારતના જળમાર્ગ ગોતવામાં સફળ થાય છે ઈસવીસન 1498માં. આમ આ વિશ્વમાં આ ઘટના એક મહત્વપૂર્ણ ઘટના ગણાય છે અને ત્યાં કાલિકટ બંદરે રાજા જામોરીન એને આવકાર આપે છે, ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપે છે. એના જ કારણે યુરોપવાસીઓ માટે ભારત આવવાના
જળમાર્ગ ખુલ્લા બની જાય છે. એના જ પગલે પગલે અનેક વિદેશીઓ, અનેક પ્રજાઓ ભારતમાં આવવા લાગે છે, જેમાં ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝ પ્રજા આવી હતી. મિત્રો, આ પ્રશ્ન પૂછાય છે કે ભારતમાં સૌપ્રથમ આવનાર પ્રજા કઈ હતી? તો ફિરંગી યાની કે પોર્ટુગલ, કેમ કે વાસ્કો દ ગામા એ પોર્ટુગલ દેશનો હતો એટલે પોર્ટુગીઝ કહેવામાં આવે છે. અને એમાં 100 વર્ષના સમયગાળામાં એ પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલ્લાકા પ્રદેશમાં પોતાનું શાસન પણ સ્થાપી દે છે. મિત્રો, જો યુરોપિયન પ્રજાઓ ભારતમાં વેપાર કરવા માટે આવેલી, પણ ભારતની આંતરિક પરિસ્થિતિ જોતા એ ત્યાં શાસન પણ કરવા લાગે છે, આધિપત્ય પણ જમાવી દે છે. પોર્ટુગીઝોને મળેલી સફળતાથી પ્રેરાઈ અને હોલેન્ડના ડચ યાની કે વલંદાઓ પણ ભારતમાં આવે છે. એટલું જ નહીં, ડેનમાર્કના ડેનિશ લોકો પણ ભારતમાં આવે છે. ઇંગ્લેન્ડના વેપારીઓએ ભારત સાથે વેપાર કરવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે. શરૂઆત હવે અહીંથી થાય છે. આપણે જેના વિશે ભણવાનું છે. અત્યાર સુધી અંગ્રેજોની ભારતમાં આગમન હતું નહીં, પણ હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ ભારતમાં વેપાર કરવા માટે આવે છે. અને એ માટે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ભારતમાં વેપાર કરવાની પરવાનગી આપે છે. અને એ અંતર્ગત 1608માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ ભારતમાં આવે છે અને એનો કેપ્ટન હોકિન્સ હોય છે. એની આગેવાની હેઠળ એ જહાજ સુરત બંદરે પહોંચે છે. એ સમયે ભારતમાં મુઘલ સલ્તનત, મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાની પરવાનગી મળે છે અને એથી સુરતમાં અંગ્રેજો પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરે છે 1613માં. પ્રશ્ન એ પણ વારંવાર પૂછાય કે અંગ્રેજોએ પોતાની પ્રથમ કોઠીની સ્થાપના ક્યાં કરી? તો સુરતમાં પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરી 1613માં. ત્યાર પછી સુરત ઉપરાંત ભરૂચ, અમદાવાદમાં પણ વેપારી મથકો સ્થાપે છે. પણ એ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીને ત્યાં જોખમ દેખાયું. પરિણામે એ દક્ષિણ અને પૂર્વ દિશા તરફ પણ આગળ વધે છે. ભારતના એ પ્રદેશો મછલીપટ્ટમ જે આંધ્રપ્રદેશમાં છે, સેન્ટ જ્યોર્જ જે ચેન્નઈમાં છે, ફોર્ટ વિલિયમ કોલકાતા, આ વિસ્તારોમાં પણ પોતાની કોઠી સ્થાપે છે અને મુંબઈને પોતાનું વડું મથક બનાવે છે 1687માં. ત્યારબાદ ફ્રેન્ચો પણ ભારતમાં આવવાની તૈયારી કરે છે અને એ પણ 1668માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે અને એમનું પણ ભારતમાં આગમન થાય છે. સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી છે. મિત્રો, 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા માટે સતત પ્રયત્નશીલ હતા અને ભારતમાં 1746થી 1763 દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે 3 વખત કર્ણાટક વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો અને એનાથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તાર કરવાનો માર્ગ મોકળો બની ગયો. મિત્રો, આ દરેક પ્રજાઓ ભારતમાં વેપારના બહાના હેઠળ આવેલી અને સમય જતાં ધીમે ધીમે એ ભારત પર પોતાનો પ્રભુત્વ જમાવવા માટેના પ્રયત્નો પણ કરવા લાગ્યા. આ વિગ્રહોથી એ સત્તા સંઘર્ષને પરિણામે ફિરંગીઓ પાસે
દીવ, દમણ અને ગોવા રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા એ કાયમીને માટે ભારતમાંથી વિદાય લે છે. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં પગપેસારાની શરૂઆત કરે છે અને પ્લાસીના યુદ્ધ અને બક્સરના યુદ્ધથી ભારતમાં પોતાનું શાસન જમાવવાની શરૂઆત કરી દે છે. તો અહીંયા વાત આપણે પ્લાસીના યુદ્ધની કરીએ તો પ્લાસીનું યુદ્ધની જો વાત કરીએ તો એ બંગાળ પ્રાંતની વાત છે. બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું, પણ એના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં એના કેટલા બધા વિરોધીઓ પણ હતા અને એ જ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વગર જ કોલકાતામાં રક્ષણના બહાના હેઠળ વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરે છે. પરંતુ નવાબ અને સિરાજ ઉદ દૌલાએ એ કિલ્લેબંધીને તોડી પાડે છે. એ સમાચાર મદ્રાસ યાની કે ચેન્નઈ પહોંચતા જ કોલકાતાની કોઠીને સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવ એક નાનકડું સૈન્ય એમના રક્ષણ માટે મોકલે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ નથી લાગતું. પરિણામે એ દગાખોરીનો આશરો લે છે અને નવાબને પરાજય કરવા માટેનું ષડયંત્ર ઘડી કાઢે છે, જેમાં મીર જાફરને અને શેઠ અમીચંદને એ કાવતરામાં સામેલ કરે છે. અને એ પછી કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના હેઠળ પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કરે છે. પ્લાસીનું યુદ્ધ 23મી જૂન 1757ના રોજ લડાય છે, જે પશ્ચિમ બંગાળ યાની કે મુર્શિદાબાદ નજીક 38 કિલોમીટરના અંતરે આ પ્લાસીનું મેદાન આવેલું છે. અને એમાં નક્કી કર્યા મુજબ પૂર્વ આયોજન અનુસાર મીર જાફર એ યુદ્ધમાં નિષ્ક્રિય રહે છે અને એ પરિણામે સિરાજ ઉદ દૌલાની હાર થાય છે અને રોબર્ટ ક્લાઇવ કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું કરે છે. આ પ્લાસીના યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરંગણાની જાગીર મળે છે. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે અને આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાણો. ત્યાર પછી બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી એમની પાસેથી જુદા જુદા બહાના હેઠળ પુષ્કળ ધન મેળવ્યું, પણ વધુ ધ્યાન મેળવવાની લાલચમાં અને વધુ અધિકારો મેળવવાની લાલચમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મીર જાફરને ખસેડી અને મીર કાસિમને બંગાળનો નવાબ બનાવે છે. કંપની માટે મીર કાસિમ મીર જાફર કરતાં પણ વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. તેથી ફરીવાર મીર કાસિમની જગ્યાએ મીર જાફરને ફરી પાછો બંગાળનો નવાબ બનાવવામાં આવે છે, પણ એ સમય દરમિયાન મીર કાસિમને કંપનીનો ડર લાગે છે. એથી મીર કાસિમને ઉથલાવી ફરી પાછા મીર જાફરને નવાબ બનાવે અને મીર કાસિમ અવધના નવાબના શરણે જાય છે. એ સમયે અવધમાં મુઘલ બાદશાહ શાહ આલમ હતો. આ ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી
અને કંપનીની સામે યુદ્ધ જાહેર કરે છે 22 ઓક્ટોબર 1764માં, જેમાં આ બક્સરના યુદ્ધમાં સંયુક્ત સેનાનો પરાજય થાય છે અને કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળે છે, જેનાથી આ ત્રણ પરંગણાથી